નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થાનમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ અંતર્ગત એક્સપ્લોર ધ ફ્યુચર ઓફ વર્ક લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપશું. તો મિત્રો, આજનો આપણો ટૉપિક છે એક્સપ્લોર ધ ફ્યુચર ઓફ વર્ક. જેમ ટૉપિક ઉપર આપણે જઈએ તેના પહેલાં હું તમને એક આઈડિયા આપું કે કામનું ભવિષ્ય એટલે શું. થોડા સમય પહેલાં આપણે કોરોના મહામારી આવી હતી. એ રોગચાળાએ તમામ ભારતને અને વિશ્વભરને અટકાવી દીધું હતું. બધા જ અનિશ્ચિત હતા કે હવે શું થશે. શાળાઓ, કોલેજો, ધંધાઓ બધું જ બંધ થઈ ગયું હતું. ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને પણ ગુમાવ્યા અને ઘણા લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી. પણ જેમ જેમ આ બધું પુનઃપ્રાપ્ત થતું ગયું તેમ તેમ જોબ માર્કેટમાં નવી જોબો આવી અને એમાં પણ બદલાવ આવતા રહ્યા. તો આપણે આ જાણીશું હવે કે કોરોના પછી જોબ માર્કેટમાં નવા બદલાવો શું આવ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ મિત્રો, કોવિડ-19 પછીનો જોબ માર્કેટ વિશે આપણે જાણીશું કે એવા શું બદલાવ આવ્યા છે માર્કેટમાં. તો પહેલું જોઈશું આપણે કે કાર્યોનું ડિજિટાઇઝેશન અને ઓટોમેશન. એટલે કોવિડ-19 પછી ટેકનોલોજીનું જેમ જેમ વિકાસ થયું તેમ તેમ માણસોની જગ્યા હવે મશીનોએ લઈ લીધી છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો એવી ઘણી સિટીમાં, અમદાવાદ છે, બેંગ્લોર છે, આવી મોટી મોટી સિટીમાં હોટલ્સમાં વેટરની જગ્યાએ પીરસવા માટે રોબોટ છે. તો આ પણ આપણે સ્વીકારવું પડશે. બીજું છે દૂરસ્થ કામ કરી રહ્યા છે. એટલે કે કેવું, કોરોના પછી કોરોનામાં કેવું હતું કે લોકો ઘરેથી કામ કરવા જઈ નહોતા શકતા કારણ કે કચેરી, શાળાઓ બધું જ બંધ હતું. તો કંપનીએ વર્ક ફ્રોમ હોમની પોલિસી લાવી, જેમાં ઘણા લોકો ઘરે બેસીને કંપની માટે કામ કરી શકતા હતા. તો મહિલાઓ, કેરટેકર્સ, આ લોકોને આનાથી બહુ ફાયદો થયો છે. પણ વધારાનું દબાણ મહિલાઓ ઉપર એ છે કે ઘરનું કામ પણ સંભાળવું અને કંપનીનું કામ પણ કરી આપવું. ઉમેદવારોના વિશાળ સમૂહ. હવે જુઓ કે વર્ક ફ્રોમ હોમની પોલિસી આવી ગઈ છે તો કંપની ગમે ત્યાંથી આખા વિશ્વભરમાંથી માણસોને રાખી શકે છે કામ પર અને એ લોકો ઘરેથી બેસીને કંપની માટે એવું સારું કામ કરી આપે છે. એટલે કોમ્પિટિશન બહુ વધી ગઈ છે. ચોથું છે ડિજિટલ કુશળતાની જરૂરિયાત. આ બહુ મસ્ત છે કારણ કે જેમ જેમ ટેકનોલોજીમાં પરિવર્તન આવશે તમારે પણ પોતાની સ્કિલ્સને અપગ્રેડ કરવી પડશે. હવે લારીઓ, ગલ્લાવાળા, દુકાનદારો બધા જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વાપરે છે. એટલે તમે વિચારી શકો છો કે આની બહુ આવશ્યકતા છે. પાંચમું છે અર્થતંત્રના ઉઠતા પ્લેટફોર્મ. જેમ નામ જ કહે છે કે ઉઠતા પ્લેટફોર્મ એટલે સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ, રેપિડો, ઉબેર, ઓલા, આ બધા તમે જોઈ શકો છો. કારણ કે આ પ્લેટફોર્મ્સ કોવિડ પછી બહુ લાઇમલાઇટમાં આવ્યા છે. કારણ કે ઓનલાઈન ઘરે બેઠા બેઠા તમે આમાંથી બ્લિંકિટમાંથી, ઝોમેટોમાંથી ફૂડ મંગાવી શકો છો. કારણ કે કોરોનામાં બધું જ બંધ હતું તો કંપનીઓ નવા આઈડિયાઝ લાયા અને આ સિસ્ટમને ડેવલપ કરી. છઠ્ઠું છે ગ્રીન જોબ પર ફોકસ. હાલના સમયમાં વાતાવરણ અને મનુષ્ય જાતિને ટકાવવા માટે એન્વાયરમેન્ટને તમારે સાચવવું જરૂરી છે. તો એ સાચવવા માટે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરશે ત્યારે જ આ બધું સક્સેસફુલ થશે. તો કંપનીઓએ સોલાર, ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, ઇલેક્ટ્રિક ગાડીઓ આ બધાની એક નવી પહેલ કરી છે. તો આ સ્કિલ પર બી ફોકસ થયું છે અને આવી જોબ્સ પણ નવી અવેલેબલ થઈ છે માર્કેટમાં. આપણે આગળ વધીએ તો કોરોના પછી છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ છે કે છેલ્લા 5 વર્ષમાં એવી કઈ જોબ્સ છે જેમાં ઘટાડો થયો છે. તો આ ટૉપિક આગળ આપણે લઈ જઈએ એના પહેલાં હું તમને એક ઉદાહરણ આપું. જુઓ કે કાર્યનું ભવિષ્ય એટલે શું. તમે જુઓ કે આપણે આજથી 20 વર્ષ પહેલાં પેટ્રોલ પુરાવા જ્યારે પેટ્રોલ પંપ પર જતા હતા ત્યારે આપણે ત્યાં રોકડ પૈસા આપવા પડતા હતા અને જે ત્યાંનો કેશિયર છે એ રોકડ જ એક્સેપ્ટ કરતો હતો. 15 વર્ષ પહેલાં પેટ્રો કાર્ડની શોધ થઈ. એટલે નવી તકનિક આવી પેટ્રો કાર્ડ્સ, એટીએમ જેવા કાર્ડ્સ, જેના થકી એ લોકો
પેમેન્ટ સ્વીકારતા હતા. 5 વર્ષ પહેલાં કેશ મશીન આવ્યા, સ્વાઇપ કાર્ડ મશીન આવ્યા, જે મશીનો થકી કેશિયરો એ પેમેન્ટનું સ્વીકાર કરતા હતા. અને 2 વર્ષ પહેલાં યુપીઆઈ, ભીમ, ગૂગલ પે, ફોનપે આ નવું માર્કેટમાં આવ્યું, આની શોધ થઈ. તો હવે જે તમે જોશો કે પેટ્રોલ પંપ પર તમે ઓનલાઈન પેમેન્ટ મોબાઈલથી પણ કરી શકો છો. હવે આમાં ધ્યાન રાખવા જેવું અને સમજવા જેવું એ છે કે કેશિયર એક જ હતો, સમય બદલાતા એને 4 સ્કિલ્સ, પૈસાની લેવડ દેવડની 4 સ્કિલ્સ શીખવી પડી. કઈ 4? કે પહેલાં એ રોકડ જ સ્વીકારતો હતો, પણ પછી આ 4 નવી મશીનની, પેટ્રો કાર્ડની, એટીએમની અને યુપીઆઈ ભીમની આ પેમેન્ટની સ્કિલ્સ એને શીખવી પડી. જો એ ના શીખ્યો હોત સમયના સાથે તો એ એની પોતાની નોકરીને ગુમાવી ગયો હોત. પણ એને શીખી એટલે એ જ માણસ ટકી રહેશે જોબમાં જે સમયના સાથે સાથે ટેકનોલોજી બદલાવાના સાથે સાથે પોતાના સ્કિલ્સને પણ અપગ્રેડ કરશે. તો આપણે એવી ઘણી બધી નોકરીઓ છે મિત્રો કે જે છેલ્લા 5 વર્ષ પહેલાં હતી અને અત્યારે એ નોકરીઓ એમાં બહુ ઘટાડો થયો છે. આપણે જોઈએ કઈ છે. જુઓ, છેલ્લા 5 વર્ષમાં માંગમાં ઘટાડો થયો હોય તેવી નોકરીઓ તો પહેલું જ છે મિત્રો એસટીડી બૂથ. તમે અત્યારે મોબાઈલનો જમાનો છે, દરેક માણસ જોડે મોબાઈલ છે, તો એ પોતાના સેલફોનથી કોલ કરી શકે છે, વાત કરી શકે છે, મેસેજ કરી શકે છે. પણ પહેલાં આ બધું જ્યારે નહોતું ત્યારે એસટીડી બૂથ ચાલતા હતા અને ત્યાં આગળ કોલ કરવા માટે તમારે એક જગ્યાથી બીજી જગ્યા વાતચીત કરવી હોય ફોન પર તો એસટીડી બૂથ ઉપર જઈને જ વાત કરવી પડે અને એનું બિલ પણ બહુ મોટું આવતું હતું. અત્યારેની કમ્પેરિઝનમાં જુઓ, અત્યારે મોબાઈલમાં સસ્તામાં વાત થઈ જાય છે. બીજું છે ફોટો સ્ટુડિયો. જુઓ, ફોટો સ્ટુડિયો પહેલાં તમે જોયું હશે કે પહેલાં કેમેરા આવતા હતા, રોલવાળા કેમેરા આવતા હતા ને એક લગભગ કોડેકના આવતા હતા. એ કંપની પણ બંધ થઈ ગઈ. તો તમે વિચારી શકો છો કે એ કંપનીએ પોતાની ટેકનોલોજી અપગ્રેડ ના કરી એના કારણે એ બંધ થઈ ગઈ. તો મિત્રો આપણે તો નોકરી કરીએ છીએ, તો જો આપણે આપણા સ્કિલ્સને અપગ્રેડ નહીં કરીશું તો આપણે બી નહીં ટકી શકીએ નોકરીમાં. તો ફોટો સ્ટુડિયો પણ અત્યારે બંધ થઈ ગયા છે. ત્રીજી જે જોબ છે ઓડિયો કેસેટ અને સીડી રેકોર્ડિંગ. ઓડિયો કેસેટ તો આમાંથી કેટલા જણાઓએ તમે જોયું હશે, જે બ્લેક ફિલ્મ પટ્ટી આવતી એ કેસેટો હતી. તો એ કેસેટો પણ બંધ થઈ ગઈ, જેમાં MP3 સોંગ્સ રેકોર્ડેડ આવતા હતા. અને સીડી રેકોર્ડિંગ આ પણ ઓછું દેખાય છે, મતલબ કે નહિવત પ્રમાણે, કારણ કે કમ્પ્યુટરનું યુગ આવી ગયું છે, ઓનલાઈન બધું જ મળે છે, યુટ્યુબ ઉપર, નવા પ્લેટફોર્મ્સ ઉપર બધું જ મળે છે જોવા. ચોથું છે કાતર ગ્રાઇન્ડર. તમે જોયું હોય કે પહેલાં આપણે જે ચાકુ, છરી, પછી કાતરો જે વાપરતા હતા તો એને શાર્પન કરવા માટે, એને મતલબ કે એની ધાર કાઢવા માટે ગામડે માણસ આવતા હતા અને એ આપણને ધાર કાઢી આપતા હતા. પણ અત્યારે તમે જુઓ કોઈ નહીં આવે, કારણ કે અત્યારે ટેકનોલોજી જેમ જેમ બદલાણી છે તેમ હવે એવા ચાકુ પણ આવ્યા છે કે જેમ વાપરો એમ એની ધાર વધે છે. કાતરો પણ અલગ આવી ગઈ છે, મશીન એવા આવી ગયા છે કે જ્યાં જરૂર જ નથી પડતી. છેલ્લું છે સાયકલ સમારકામ. સૌને વાલી છે સાયકલ તો, એટલે સાયકલનું અમુક ટાઈમે આપણે પંચર થઈ જતું તો આપણે વગે કરાવવા જતા હતા આજુબાજુમાં અથવા કોઈ એવી જગ્યાએ. પણ અત્યારે તમે જુઓ કે એવા ઇક્વિપમેન્ટ્સ આવી ગયા છે ને કે આપણે ઘરે જ કરી નાખીએ છીએ. ટોટલ બધી વસ્તુ આપણે ઘરે વસાવી લીધી છે, જાતે જ કરી છે. એટલે આ પણ એક જોબમાં ઘટાડો થયો છે. હવે આપણે જોઈશું કે એવી કઈ જોબ્સ છે જે હાલ વર્તમાનમાં બહુ આગળ છે, મતલબ કે. તો મિત્રો જોઈએ આપણે આજે જે વર્તમાનમાં જે નોકરીઓ, જોબ્સ અસ્તિત્વમાં છે એના વિશે આપણે જાણીશું. જેમ આપણે અગાઉ વાત કરી કે કોરોનામાં બધું જ બંધ થઈ ગયું હતું, ત્યારે એના પછી એક નવી દિશા મળી લોકોને નવા ધંધા ડેવલપ કરવાની. તો તમે જોશો કે ઓલા, ઉબેર, આપણે ક્યાંય જવું હોય તો આપણે ઓલા, ઉબેર એપનું યુઝ કરતા હોઈએ અને એમાં આપણે કોઈ રાઈડ બુક કરાવીએ તો તરત ઇન્સ્ટન્ટલી ગાડી આવી જશે અને આપણને ત્યાં છોડી જશે. એટલે પહેલું છે ઓલા, ઉબેર ડ્રાઇવિંગની.
અને આમાં જોબ પણ છે. તમે પણ પોતાના જોડે ગાડી હોય અને લાઇસન્સ હોય તો તમે એમાં નોંધાઈ શકો છો. એ બી એક સારી જોબ છે. બીજું છે સ્વિગી ઝોમેટો ડિલિવરી. હવે જેમ મેં તમને કહ્યું કે ફૂડ તમે ઘરે બેઠા બેઠા, પહેલાં તો આપણે હોટલમાં જવું પડતું, કોઈ જગ્યાએ નાસ્તાવાળો ફેમસ છે ત્યાં જવું પડતું નાસ્તો કરવા માટે, પણ હવે તમે ઘરે બેઠા બેઠા ઝોમેટો અને સ્વિગી એક એપ્લિકેશન પ્લેટફોર્મ છે જેને યુઝ કરી અને તમે ત્યાંથી મનગમતું ફૂડ મંગાવી શકો છો. એટલે આ જોબ્સ પણ બહુ અસ્તિત્વમાં છે આજે. તમારે પણ જો ફૂડ ડિલિવરી બોયની જોબ લેવી હોય તો પણ તમે લઈ શકો છો, કારણ કે બહુ ચાલે છે. ત્રીજું છે મોબાઈલ સમારકામ, જે નોકરી અત્યારે અસ્તિત્વમાં છે. ચોથું છે સોશિયલ મીડિયા પ્રભાવક યુટ્યુબર. આનો આજકાલ ક્રેઝ બહુ છે મિત્રો, કે તમે જોશો જ્યાં જોશો ત્યાં સોશિયલ મીડિયા અને યુટ્યુબ આની જ ચર્ચા ચાલતી હશે. તમે આજકાલ વિલોગ જોશો કે લોકો કોઈ બી ફેસ્ટિવલ હોય, કોઈ બી પ્રસંગ હોય, ક્યાંય ફરવા જતા હોય, ક્યાંક પાર્ટીમાં જમવાનું બનાવતા હોય, એ લોકો તરત વિડીયો બનાવી અને યુટ્યુબ ઉપર પોસ્ટ કરતા હોય છે. ઘણા લોકોએ આમાં સક્સેસ પણ મેળવી છે. મોટા મોટા એવા ઘણા છે યુટ્યુબર્સ, તમે યુટ્યુબમાં સર્ચ કરશો તમને મળી જશે. તો એક આ પણ જોબ બહુ અસ્તિત્વમાં છે, આજે ચર્ચામાં છે. આગળ વધીએ આપણે. આગામી વર્ષોમાં નીચેના એવા જ ઘણા બધા ક્ષેત્રો છે, મતલબ કે નેક્સ્ટ આપણે જ્યારે વિચારીએ ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચરમાં એવા કઈ જોબ્સ હશે જે ચર્ચામાં રહેશે. તો લાવ આપણે જાણીએ. પહેલું છે ઓનલાઈન રિટેલ. આજે તમે એક્ઝામ્પલ રીતે કે તમે કપડાં વેચો છો, તો તમે દુકાન ઉપર બેસી અને ત્યાં જ કપડાં વેચશો તો તમારું સેલ્સ મે બી એટલું જ રહેશે અથવા ઘટી જશે, કારણ કે લોકોએ હવે ટેકનોલોજી અપનાવી છે. લોકો પોતાના પ્રોડક્ટ્સ ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ઉપર મૂકે છે, એમેઝોન, ફ્લિપકાર્ટ આના ઉપર મૂકે છે, જેથી કરીને તમે તમારા જેટલું એરિયામાં તમે પહેલાં વેચતા હતા એના કરતાં વિશાળ એરિયા તમને મળી રહે છે અને લોકો આખા ભારતમાંથી તમારું પ્રોડક્ટ મંગાવી શકે છે. બીજું છે હેલ્થકેર. તો હેલ્થકેર આપણે જાણીએ છીએ કે શરીરને સાચવવું એટલું જ જરૂરી છે. તો એમાં પણ આજે જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થઈ છે, કંઈક થાય આપણને તો ડૉક્ટર જોડે જવું પડતું હતું, પણ અત્યારે એવું છે કે તમે ઓનલાઈન મોબાઈલમાંથી પણ અપોઇન્ટમેન્ટ લઈ અને ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈ શકો છો. મિત્રો ત્રીજું છે ફાર્માસ્યુટિકલ, દવાઓ બનાવતી કંપનીઓ. આનું પણ એક ભવિષ્ય સારું છે. ત્યાં આગળ તમારે જોબ મેળવવી હોય, કારણ કે જેમ જેમ વિશ્વ પ્રગતિ કરશે તેમ તેમ હોનારતો બી આવવાની, તો એ ફિલ્ડમાં પણ સારું છે એવું. ચોથું છે નાણાકીય અને બેન્કિંગ ક્ષેત્ર. તો ટેકનોલોજીનું એડેપ્શન બેન્કિંગ ક્ષેત્રે પણ બહુ જ લીધું છે, કારણ કે જે વસ્તુ તમે પહેલાં મિત્રો વિચારો કે તમે પાસબુક પ્રિન્ટ કરાવવા જતા તો બેંકમાં જવું પડતું હતું, તો આજે બેંકે પાસબુક પ્રિન્ટિંગ મશીન મૂકી દીધા છે. તમે જાતે જઈ અને તમે પ્રિન્ટ કરી શકો છો, બેલેન્સ ચેક કરી શકો છો. પહેલાં તમારે કેશ ડિપોઝિટ કરવી હોત તો તમારે બેંકમાં જઈ અને કેશિયરને પૈસા આપવા પડતા હતા. અત્યારે તમે કેશ ડિપોઝિટ મશીન્સ પણ જોઈ શકો છો અને એટીએમમાંથી પૈસા તમે ઉપાડી શકો છો. તો ટેકનોલોજીનું એડેપ્ટેશન એટલે બેન્કિંગ ક્ષેત્રે બહુ સ્વીકારી છે આ ટેકનોલોજીને. મિત્રો કમ્પ્યુટર અને આઈટી. તો કમ્પ્યુટર્સો પણ હવે નવા લેટેસ્ટ વર્ઝનના આવે છે. ઘણી કંપનીઓ હવે ડિજિટલ એડેપ્ટેશન કર્યું છે, નવું એડવાન્સ ટેકનોલોજીનો પ્રયોગ કરે છે કંપનીઓ. બેન્કિંગ ક્ષેત્રમાં તમે જોશો તો એ લોકોએ પણ ટેકનોલોજી બહુ સ્વીકારી છે. તમે જોશો કે પાસબુક પ્રિન્ટિંગ મશીન પણ લગાવ્યા છે, કેશ ડિપોઝિટ મશીન પણ લગાવી દીધા છે અને એટીએમ પણ છે. જ્યારે આપણે થોડા સમય પહેલાંનું વિચારીએ તો આપણે પાસબુક પ્રિન્ટ કરાવી હોત તો આપણે બેંકમાં જવું પડતું હતું, કેશ ડિપોઝિટ કરાવી હોય તો બેંકમાં જવું પડતું હતું. પણ જ્યારે ટેકનોલોજી વધતી ગઈ, બેંકે ટેકનોલોજીને સ્વીકારી, તો લોકોનું સમય બચાવવા માટે એ લોકોએ પાસબુક પ્રિન્ટિંગ મશીન નાખી દીધા છે. તો ત્યાં આગળ તમે જઈને પાસબુક પ્રિન્ટ કરી શકો છો જાતે જ. કેશ ડિપોઝિટ કરવા તમારે જવું પડતું હતું બેંકમાં. હવે રજાના દિવસે તમારે પૈસા ડિપોઝિટ કરાવવા હોય તો તમે બેંક બંધ હોય
તો આ ટેકનોલોજીના થકી તમે રજાના દિવસે પણ જે કેશ ડિપોઝિટ મશીન્સ જે બેંકોએ લગાવ્યા છે ત્યાં આગળ તમારા ખાતામાં તમે કેશ ડિપોઝિટ પણ કરી શકો છો. આગળ જોઈએ આપણે ગીગ વર્ક સેક્ટર. ગીગ વર્ક સેક્ટર એટલે એવું કે લોકો જે આ નોકરી કરતા બહુ અલગ છે. આ સેક્ટર લોકો નોકરી કરતા હોય છે, કોઈ પોતાનો ધંધો ચલાવતા હોય, પણ ગીગ વર્કમાં એવું છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ તમે કોઈ કોન્ટ્રાક્ટ ઉપર કામ રાખો છો અથવા કહેવાય ને ફ્રીલાન્સર, એટલે તમારી સેવાઓ આપો છો તમે ઇન્ડિપેન્ડન્ટલી અને પૈસા લો છો. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ઓનલાઈન શિક્ષણ, પરિવહન અને કેટર્સ. તમે ઓનલાઈન શિક્ષણ જોશો તો આપણે મોટા મોટા એવા છે પ્લેટફોર્મ્સ, ફિઝિક્સવાલા, બાયજૂસ, આ બધા ઓનલાઈન શિક્ષણ આપે છે. સ્કૂલમાં જવાની જરૂર જ નથી, તમે ઓનલાઈન શિક્ષણ મેળવી શકો છો. તો એનું મોટું ભવિષ્ય છે. પરિવહન અને સેવાઓ અને કેટર્સ. પરિવહન સેવાઓમાં તમે જુઓ કે તમારે આ થોડા સમય પહેલાં ક્યાંક દૂર જવું હોય તો તમારે કાં તો બસનો સહારો લેવો પડતો, કાં તો ટ્રેનનો સહારો. પણ અત્યારે તમે જોશો કે રેપિડો, ઓલા, ઉબેર તમે ઓનલાઈન તમારા મોબાઈલમાંથી તમે નોંધાવી શકો છો અને ગાડી તમને તમારી જગ્યાથી તમને જ્યાં જવું છે ત્યાં છોડી દેશે. એટલે આ જોબ્સ પણ બહુ ચર્ચામાં છે. કેટર્સ તો અમુક પ્રસંગોમાં જ્યારે તમે જોશો લગ્ન પ્રસંગ હોય ત્યાં આગળ જમણવાર હોય છે, ત્યાં આગળ હવે કોન્ટ્રાક્ટ ઉપર જમવાનું આખું આપી દે છે. એટલું જમવાનું જ નહીં પણ ડેકોરેશન ને આ બધી સેવાઓ આખું હોસ્પિટાલિટી મેનેજ કરે છે લોકોને અને કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તમારી જે ડિમાન્ડ્સ હોય એ પ્રમાણે લોકો ચાર્જ કરે છે. તો આ પણ એક જોબ બહુ ચર્ચામાં છે ને આનું ભવિષ્ય બહુ સારું છે. અને છેલ્લું છે મિત્રો ગ્રીન જોબ્સ. જેમ આપણે જાણીએ છીએ કે ગ્રીન જોબ્સ ઉપર આપણી ભારત સરકારનું બહુ મોટું ફોકસ છે. ગ્રીન જોબ્સમાં તમે જોશો કે સોલાર ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, આની બહુ મોટી વિશાળ જોબ્સ હાલ છે અને ભવિષ્યમાં પણ વિશાળ જોબ્સ મળશે. કારણ કે ગવર્મેન્ટ આના ઉપર સબસિડી પણ આપે છે મિત્રો. તો તમે સમજી ગયા હશો કે કોવિડ આવ્યા અને એના પછી જોબ માર્કેટમાં કેટલો બદલાવ આવ્યો એ આપણે સમજી ગયા. પછી કામકાજનું ભવિષ્ય એટલે કે કામકાજની દુનિયાનું ભવિષ્ય કેવું છે. 5 વર્ષ પહેલાં કેવી જોબ્સ હતી જે અત્યારે નહિવત પ્રમાણમાં છે અથવા એમાં ઘટાડો થયો છે. કેવી જોબ્સ છે જે હાલ બહુ પ્રચલિત છે અને ફ્યુચરમાં કેવી જોબ્સની ડિમાન્ડ વધારે હશે. હવે મિત્રો આપણે આગળ વધીએ. ભવિષ્યમાં જે આપણે વાત કરી કે આ જે નોકરીઓ છે જે અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં પણ એની માંગમાં બહુ વધારો હશે, તો એ નોકરીઓ મેળવવા માટે આપણા જોડે સ્કિલ્સ અથવા કૌશલ્યો હોવા જરૂરી છે. તો ભવિષ્યમાં નોકરી પ્રાપ્ત કરવા માટે કેવા કૌશલ્યોની જરૂર પડશે એ આપણે એક પછી એક જાણીએ. તો આપણે જોઈશું કે પહેલી છે ડિજિટલ સ્કિલ્સ. એટલે કે ટેકનોલોજીનું જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તો સોશિયલ મીડિયા અને ટેકનોલોજી થકી આપણે કારકિર્દીમાં ઉજળું ભવિષ્ય કરી શકીએ છીએ, આપણે વિકાસ કરી શકીએ છીએ. બીજું છે કમ્યુનિકેશન સ્કિલ્સ. એટલે સારા પ્રત્યાયન થકી સારી વાતચીત, માહિતીની આપ લે કરતાં આવડતું હોય આપણે શીખવું જરૂરી છે. કારણ કે સારા પ્રત્યાયનથી સંબંધો પણ બને છે અને નોકરીમાં ફાયદો પણ થાય છે. નોકરી હોય કે વેપારમાં પણ ફાયદો હોય છે, એટલે સારું પ્રત્યાયન જરૂરી છે. ત્રીજી સ્કિલ્સ છે સેલ્ફ લર્નિંગ અને કન્ટિન્યુઅસ લર્નિંગ. સતત શીખવું અને કન્ટિન્યુઅસ શીખવું. તો આપણે જાતે ઓનલાઈન જે પણ શીખવું હોય આપણે શીખી શકીએ છીએ. આપણા અંદર એક ધગશ હોવી જોઈએ. તો આપણે જેમ જેમ નવું શીખવાનું ટ્રાય કરીશું અને તો આપણે અવશ્ય સફળ બનીશું. અને કન્ટિન્યુઅસ લર્નિંગ એટલે કે સતત શીખવાનું પ્રયાસ કરવાનું, અપગ્રેડ કરવાનું તમારી જાતને. તો તમે જેમ જેમ અપગ્રેડ કરશો તેમ તમને ખ્યાલ આવશે કે માર્કેટમાં અસલમાં જરૂરિયાત શેની છે. ચોથું છે ટીમવર્ક અને કોલાબરેશન. એટલે
તમારે એકલા કામ નથી કરવાનું અને લોકોના સાથે મળીને કામ કરવાનું છે. એટલે તમે એક લીડરશિપ તરીકે પણ લોકોને સાથે રાખીને કામ કરી શકો, જેથી તમારું કામ હળવું થઈ જશે. તો લોકોને કઈ રીતે તમારે પોતાની તરફ રાખવા એ સ્કિલ્સ પણ તમારે શીખવી જરૂરી છે. મિત્રો, પાંચમી કુશળતા છે સેલ્ફ અવેરનેસ એન્ડ સેલ્ફ મેનેજમેન્ટ. એટલે કે તમારે જો સફળ કારકિર્દી 21મી સદીમાં બનાવવી હોય તો પોતાની ક્ષમતાઓ અને પોતાની જે નબળાઈઓ છે એ જાણવી બહુ જરૂરી છે. એટલે એના ઉપર પણ તમારે ધ્યાન આપવું પડશે. છઠ્ઠી છે પ્રોબ્લેમ સોલ્વિંગ. પ્રોબ્લેમ કોઈ બી હોય, સમસ્યા કોઈ બી હોય, અંગત જીવનમાં કોઈ તમારી સમસ્યા હોય અથવા કાર્યસ્થળ પર કોઈ સમસ્યા હોય, તો એનો સમાધાન કરવા માટેની સ્કિલ, કૌશલ્ય તમારા જોડે હોવી જોઈએ અથવા શીખવી જોઈએ. સાતમું છે એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન. એટલે કે માનવ જાતિનું અસ્તિત્વ ટકાવવા માટે અને વિકાસને પણ જાળવવા માટે પર્યાવરણની રક્ષા કરવી એ પણ એક જવાબદારી છે. અને 21મી સદીમાં સફળ થવું હોય તો આ એક કૌશલ્ય પણ શીખવી બહુ જરૂરી છે. આઠમી છે કસ્ટમર સર્વિસ. જેમ આપણે કહીએ છીએ કે ગ્રાહક એ ભગવાનનું રૂપ હોય છે, તો 21મી સદીમાં જ્યારે સ્પર્ધા બહુ છે કંપનીઓ વચ્ચે, તો તમારે સફળ થવું હોય તો તમારા જે ગ્રાહક છે એને સારામાં સારી સેવા પૂરી પાડવી પડશે. તો જ તમે તમારા ગ્રાહકો સાચવી શકશો. અને એક આ બહુ મહત્ત્વની કૌશલ્ય છે જે તમારે શીખવી જરૂરી છે. આગળ વધીએ. મિત્રો, 21મી સદીમાં આપણે સફળતા મેળવવી હોય તો એવા ઘણી બધી કુશળતાઓ છે જે આપણે મેળવવી જ પડશે. તો આ તમે જોઈ શકો છો, એક ચાર્ટ છે જેમાં 21મી સદીનું કુશળતાઓ છે એને અલગ અલગ વિભાગમાં વેચવામાં આવી છે. ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2022 પ્રમાણે આપણે જોઈએ તો 48.7% જ યુવાનો યોગ્ય કૌશલ્યો ધરાવે છે. એટલે આપણે માનીએ કે બેમાંથી એક જ જે કામ કરનાર છે એના જોડે યોગ્ય કૌશલતાઓ છે. બીજું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આમ કહે છે કૌશલ્યોની જરૂર છે, જે સ્કિલ્સની જરૂર છે અને જે સ્કિલની માગણી છે એમાં એક અંતર સ્પષ્ટ બની રહ્યું છે. કારણ કે તમે જોઈ શકો છો કે નોકરી કરતી વખતે આપણે એવું વિચારીએ કે જે ટેકનિક આપણે હાલ વાપરી રહ્યા છે, જે સ્કિલ્સ હાલ આપણે યુઝમાં લઈ રહ્યા છીએ, એ ભવિષ્યમાં હશે કે નહીં હોય એનું આપણે કોઈ આઈડિયા નથી. એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ કહે છે કે જે ટ્રેડિશનલ સ્કિલ્સ છે, જે પરંપરાગત શિક્ષણ જેને કહેવાય, એના વચ્ચે અને આજની જે કૌશલ્યોની માંગ છે એમાં અંતર છે. તો આપણે આ જે સ્કિલ્સ છે એના સાથે સાથે પરંપરાગત શિક્ષણને જોડી દઈએ તો 21મી સદીમાં સફળ થવા માટે આપણને કોઈ રોકી શકતું નથી. આપણે જોઈએ કે 21મી સદીની જે કૌશલ્યો છે એ 3 વિભાગમાં છે. એક છે પાયાની સાક્ષરતાઓ, બીજું છે યોગ્યતાઓ અને અક્ષર ગુણો. હવે આમાં ડિફરન્સ એ છે કે આ જે છે પાયાની સાક્ષરતાઓ, જે તમે રોજિંદા કાર્યોમાં તમે જે કુશળતાઓ વાપરો છો, સાક્ષરતા છે, અંકશાસ્ત્ર, વૈજ્ઞાનિક, ICT એટલે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, નાણાકીય સાક્ષરતા છે, સાંસ્કૃતિક અને નાગરિક સાક્ષરતા છે. એટલે કે આ સાક્ષરતાઓ એવી કે જો તમારે 21મી સદીમાં કારકિર્દીને સફળ બનાવવી હોય તો તમારે વાતચીત કરતા, સહયોગ કરતા અને કોઈ બી મુશ્કેલીનું સમાધાન લાવતા તમને આવડવું જોઈએ. એ કૌશલ્ય તમારે અપનાવવા જ પડશે. અને બીજી શ્રેણી છે યોગ્યતા. તો યોગ્યતા તમારે મતલબ કે આ જે કૌશલ્યો છે એ તો તમે ભણો છો 1થી લઈને કોલેજ સુધી, ત્યાં આ શીખી લો છો કે તમને અંકગણિત આવડે છે, વિજ્ઞાનની નોલેજ તમને છે, નાણાકીય સાક્ષરતા પણ છે, પૈસાની લેવડ દેવડ, પૈસા ગણતા અને એ બધું આવડે છે. અને સાંસ્કૃતિક અને નાગરિક સાક્ષરતા એટલે કે આપણી જે સાંસ્કૃતિક વારસો છે અને એક નાગરિકની શું ફરજો છે એ બધું જ તમને આવડતું હોય છે. પણ યોગ્યતાઓ તમારે વિકસાવવી પડશે. તમારે કેમ વિકસાવવી પડશે? કારણ કે જટિલ પડકારો હશે, કેવી મુશ્કેલીઓ આવશે,
ત્યારે તમે એનું સામનો કઈ રીતે કરશો. તો આ જો કૌશલ્યો તમે વિકસાવી લેશો તો તમને બહુ સરળ પડશે કોઈ બી જગ્યાએ સમાધાન લાવવામાં, કોઈ બી મુશ્કેલીમાં. તો પહેલી છે જટિલ વિચારસરણી, સમસ્યાનું સમાધાન. એટલે કે તમારે એવા કૌશલ્યો વિકસાવવા પડશે કે તમે કોઈ બી જગ્યાએ ગમે તેવી સમસ્યા હોય એનું સમાધાન લાવી શકો. સર્જનાત્મકતા એટલે કંઈક અપડેટ કરી શકો. તમે જોશો કે એવી ઘણી બધી વસ્તુઓ છે. આપણે એક્ઝામ્પલ લઈએ તો પહેલાં ડીઝલથી વાહન ચાલતા હતા, પેટ્રોલથી, હવે ઇલેક્ટ્રિકથી બી પણ ચાલે છે. તો એ જ રીતે ટેકનોલોજીમાં પણ તમે જુઓ કે નવા નવા અપગ્રેડ આવે જાય છે. તો સર્જનાત્મકતા પણ તમારે વિકસાવવી પડશે. સંદેશ વ્યવહાર, આ બહુ મહત્ત્વનું છે કે તમારે કોઈ જગ્યાએ માહિતીની આપ લે કરવી હોય, સારી માહિતી લેવી હોય, સારી માહિતી આપવી હોય તો તમારે સંદેશ વ્યવહારની જે કૌશલ્યતા છે એ તમારે શીખવી પડશે. કારણ કે સારા સંબંધો ત્યાં જ બનશે જ્યાં તમે સારી રીતે સંદેશ વ્યવહાર કરી શકશો અને વાતચીત કરી શકશો. સહયોગ એટલે તમારે એકલા સફળ નથી થવાનું. 21મી સદીની કારકિર્દીનો જો વિકાસ કરવો હોય તો તમારે એકલા સફળ નથી થવાનું, તમારે આખી ટીમને સાથે લઈને સફળ થવાનું છે. તમે તમારી ટીમને સાથે લઈ એમને સહયોગ કરો, કોઈ બી મુશ્કેલી હોય તો એમને મદદ કરો. તો આ કૌશલ્ય પણ જરૂર છે. અને છેલ્લી શ્રેણી છે અક્ષર ગુણો. એટલે કે અક્ષર ગુણો તમારે ડેવલપ કરવા પડશે. જેમ જેમ વાતાવરણ બદલાશે જોબનું, આપણે જેમ આગળ ભણ્યું કે કોવિડ પછી આખું જોબ માર્કેટ બદલાઈ ગયું છે. તો બદલાતા જોબ માર્કેટમાં ટકી રહેવા માટે અથવા ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે આપણે આ કૌશલ્યો પણ વિકસાવવા પડશે. કુતૂહલ એટલે કે કંઈક નવું જાણવાની ધગશ, ક્યુરિયોસિટી. પહેલ એટલે ઇનિશિયેટિવ, એટલે આપણે કોઈ બી કાર્યમાં પહેલ કરવાની આપણે એક કૌશલ્ય વિકસાવવું પડશે. સ્થાયી અને કઠોરતા એટલે તમે જે કાર્ય કરો છો એના ઉપર ટકી રહો. કઠોરતા એટલે કે તમને એવા માણસો પણ મળશે, નેગેટિવ માણસો, કે આ વસ્તુ તમારીથી ના થાય, છોડી દે, પણ નહીં, આપણે એને વળગી રહીશું અને સતત પ્રયાસ કરીશું કે એમાં સફળ આપણે થઈએ. તો આ એક કૌશલ્ય પણ જરૂરી છે. અનુકૂલન ક્ષમતા એટલે તમારે કોઈ બી વાતાવરણને સેટ થવું પડશે. કોઈ બી જગ્યાએ કોઈ ગમે તેવા માણસો હોય ત્યાં તમારે સેટ થવું પડશે. પછી આગેવાની, જે રીતે આપણે વાત કરી કે આગેવાન કોણ થશે, લીડરશિપ સ્કિલ તમારે ડેવલપ કરવી પડશે. કારણ કે આગળ જઈને તમારે તમારા બીજા લોકોને પણ કામ કરાવવા પડશે, એમની સ્કિલ પણ ડેવલપ કરવી પડશે જો સફળ થવું હોય તો. લીડરશિપ સ્કિલ પણ તમારે વિકસાવવી પડશે. અને સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિ એટલે કે સમાજમાં રહીએ છીએ તો આપણી રિસ્પોન્સિબિલિટી સામાજિક પણ ઘણી બધી હોય છે. અને સાંસ્કૃતિક વારસો જાળવી અને આ બધું સમાજને ધ્યાને રાખી અને આપણે કામ કરીએ એવા સ્કિલ્સ પણ ડેવલપ કરવા પડશે. તો મિત્રો, આ જે આખું ચાર્ટ છે એ 3 શ્રેણીમાં છે. 21મી સદીનું કૌશલ્ય. જ્યારે કોઈ બી માણસ 21મી સદીનું કૌશલ્ય ડેવલપ કરી લેશે, મતલબ કે બધી કૌશલ્યતાઓનું ધ્યાન રાખશે અને શીખવાનો પ્રયત્ન કરશે, તો ગમે એવું ટેકનોલોજીમાં અપગ્રેડેશન આવે, ગમે એવું જોબ માર્કેટમાં નવા બદલાવ આવે, તમે ત્યાં ટકી રહેશો. તો મિત્રો, આજે આપણે 3 ટોપિક જોયા એક્સપ્લોર ધ ફ્યુચર ઓફ વર્ક લેસનમાં, કે કોવિડ પછી શું જોબ માર્કેટમાં શું બદલાવ આવ્યા છે. પછી કાર્યનું ભવિષ્ય, તો કાર્યના ભવિષ્યમાં કઈ કઈ કુશળતાઓની જરૂર પડશે. અને છેલ્લે કે 21મી સદીની કુશળતાઓ છે એ કઈ કઈ છે 3 શ્રેણીમાં વિભાજિત કરેલી, એ આપણે જોયું. હવે આપણે જોઈશું થોડા પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે કે નીચેમાંથી કઈ નોકરીની માંગમાં છેલ્લા 5 વર્ષમાં ઘટાડો થયો છે. જેમ આપણે અગાઉ જોયું કે એવી કઈ નોકરીઓ છે જેમાં ઘટાડો થયો છે. તો ઓપ્શનમાં છે A STD બૂથ, B યુટ્યુબર, C ઓલા ઉબેર અને D મોબાઈલ સમારકામ. તો સાચો જવાબ હશે A STD બૂથ. કારણ કે જે વર્તમાન અસ્તિત્વમાં જે નોકરીઓ છે એ છે યુટ્યુબ, ઓલા ઉબેર અને મોબાઈલ સમારકામની. તો આનો જવાબ છે STD બૂથ. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. નીચે આપેલ વિકલ્પોમાંથી
કયું વિકલ્પ 21મી સદીની કૌશલ્યની યોગ્યતા શ્રેણીમાં નથી? તો આપણે જોઈએ કે સર્જનાત્મકતા, એ, બી આગેવાની, સી સહયોગ અને ડી સંદેશ વ્યવહાર. તો સર્જનાત્મકતા, સહયોગ અને સંદેશ વ્યવહાર આ ત્રણ તો યોગ્યતા શ્રેણીમાં છે. તો જવાબ કયો હશે? આગેવાની. તો મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે કે 2030 સુધીમાં નોકરી મેળવવા માટે કઈ કૌશલ્ય સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે? તો ઓપ્શન જોઈએ આપણે. એ માત્ર કોડિંગ, બી ડેટા એનાલિટિક્સ અને એઆઈ સમજ, સી મેન્યુઅલ ટાઈપિંગ અને ડી ડ્રાઇવિંગ. તો જવાબ હશે આપણે ડેટા એનાલિટિક્સ અને એઆઈની સમજ. કારણ કે જેમ જેમ ડિજિટલાઇઝેશન થાય છે, ટેકનોલોજી વધે છે, તેમ તેમ ડેટા એનાલિટિક્સ અને એઆઈ બહુ જરૂરી થઈ ગયું છે. આ કૌશલ્ય બહુ જરૂરી થઈ ગયું છે કારણ કે હાલનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. એટલે આપણો જવાબ છે બી ડેટા એનાલિટિક્સ અને એઆઈ સમજ. અને ચોથો પ્રશ્ન, ગીગ ઇકોનોમીમાં કયા પ્રકારના કામનો સમાવેશ થાય છે? એ પહેલી કાયમી સરકારી નોકરી, બી ફ્રીલાન્સિંગ અથવા પ્રોજેક્ટ આધારિત કામ, પરિવારનો વ્યવસાય, સી અને ડી ફેક્ટરી કામદાર. તો તમને ઓપ્શનમાંથી જ જોવા મળશે કે કાયમી સરકારી નોકરી તો એ આપણે કોઈના અંડરમાં જોબ કરીએ છીએ. સી છે પરિવારનો વ્યવસાય, એ પણ અગાઉથી ઊભો કરેલો છે અને આપણે એને ટેક ઓવર કરવાનો છે. અને ડી ફેક્ટરી કામદાર, એટલે ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અથવા ફેક્ટરીમાં કોઈ મેનેજર હોય એ ફેક્ટરી કામદાર કહેવાય. તો આ બી શું છે? ફ્રીલાન્સિંગ અથવા પ્રોજેક્ટ આધારિત કામ. તો કોઈ પ્રોજેક્ટ આપણે લઈએ, એ પૂર્ણ કરીએ ઇન્ડિપેન્ડન્ટલી, તો એ કામ ગીગ વર્કમાં આવે છે. અને ફ્રીલાન્સિંગ સેવા એટલે આપણે જાતે જ વેબસાઇટ ડેવલપમેન્ટનું કામ કરી આપતા હોઈએ, કોઈને બનાવી આપતા હોઈએ. યુટ્યુબર છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, પછી ઓલા ઉબરના ડ્રાઈવર છે, એ બધું ગીગ ઇકોનોમીનો સેક્ટરનો ભાગ છે. તો આમાં આ કામનો સમાવેશ કરવામાં આવશે. તો આપણો જવાબ કયો હશે? બી ફ્રીલાન્સિંગ અથવા પ્રોજેક્ટ આધારિત કામ. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ અંતર્ગત એક્સપ્લોર ધ ફ્યુચર ઓફ વર્ક વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.